નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં। હું છું જિજ્ઞાસા। કોરોના જેવી મહામારીના સમયમાં પરપ્રાંતિયોએ વતન જવાની જીદ પકડી છે અને એ વ્યાજબી છે। આવા સમયમાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે રહેવા માંગતું હોય। લોકડાઉનના કારણે ધંધા રોજગાર બધું જ બંધ છે, ત્યારે સરકારે પણ શ્રમિકોને વતન મોકલવા માટેની વ્યવસ્થા કરી છે, પરંતુ ક્યાંક આ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ અને સંકલનના અભાવને કારણે શ્રમિકોની ધીરજ ખૂટી પડી હોય તેમ તેઓ રસ્તા પર ઉતરી આવ્યા। તમામ મુદ્દે ચર્ચા કરીશું પરપ્રાંતિયોની પીડામાં। તો રાજકોટમાં છેલ્લા 2 દિવસથી શ્રમિકો રસ્તા પર આવી રહ્યા છે। એક જ જીદ છે, એક જ માંગ છે કે તેમને વહેલામાં વહેલી તકે વતન મોકલવામાં આવે। સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે સુરતમાં પરપ્રાંતિયોની ધીરજ ખૂટી ગઈ હોય તેમ પોલીસ પર પથ્થરમારો કર્યો, હિંસા પર ઉતરી આવ્યા। જો કે પોલીસના લાખ સમજાવવા છતાં પણ નહોતા માન્યા અને છેવટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી। જુઓ આ દ્રશ્યો। આ દ્રશ્યો કોરોના જેવી મહામારી કે લોકડાઉન પહેલાના નથી। આ દ્રશ્યો છે આજના, જ્યાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા। તેમને જવું છે વતન। કોરોના વાયરસને કારણે છેલ્લા 40 દિવસથી લોકડાઉન છે અને જે આગામી 17 મે સુધી લંબાવાયું છે। લોકડાઉનની પરિસ્થિતિમાં વાહન વ્યવહાર બંધ થઈ જતા પરપ્રાંતીય શ્રમિકોને અહીં જ રહેવાની ફરજ પડી। પ્રથમ લોકડાઉન બાદ વાયરસ વકરતા લોકડાઉનનો તબક્કો વધતા પરપ્રાંતીય શ્રમિકોએ ભૂખ અને વતનમાં જવાની જીદ સાથે રસ્તા પર ઉતર્યા। આ દરમિયાન છેલ્લા 2 દિવસથી રાજકોટમાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા। પોલીસે પણ તેમને સમજાવીને મામલો શાંત પાડ્યો અને વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપી। જોકે સુરતમાં શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ હોય તેમ પરપ્રાંતિયો હિંસા પર ઉતરી આવ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો, જેથી પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી। આ તમામની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। જોકે આ મહામારીના સમયમાં સરકાર દ્વારા છેલ્લા થોડાક દિવસોથી પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટેના દ્વાર ખોલવામાં આવ્યા છે અને આ માટે વિશેષ ટ્રેન અને બસની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક સંકલનના અભાવને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને શ્રમિકોની પણ જાણે ધીરજ ખૂટી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચા માટે મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે। આપણી સાથે પ્રકાશ ગુર્જર ભાજપ નેતા ઉપસ્થિત છે, કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત જોડાયા છે, મજદૂર નેતા રાજકોટથી મહેશ પાસવાન અને પરપ્રાંતીય મજદૂર નેતા સુરતથી શશિકાંત દુબે પણ આપણી સાથે ઉપસ્થિત છે। ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। શશિકાંતભાઈ, પહેલા આપની પાસે આવું છું। પરપ્રાંતિયોને ઘણા બધા પ્રશ્નો હતા। 40 દિવસના લોકડાઉનમાં બધું જ બંધ, ધંધા રોજગાર બંધ, તેમને વતન જવું છે, પણ આખરે એવું તો શું બન્યું? હિંસા પર ઉતરી આવ્યા શ્રમિકો। नमस्कार, मैं आपको ये बताना चाहता हूं और इसके पहले भी हम ये मजदूरों के लिए हम लोग मजदूर वर्ग के लोगों के बीच में रहते हैं और हमारी एक्टिविटी है कि इसके लिए हमने कलेक्टर को पहले ही बात किया था कि इन मजदूरों का क्या होगा। आपको मालूम होगा कि मजदूर जो है वो मजदूरी करता है अपने खून पसीने को बहाकर। शहर के विकास में सबसे बड़ा अगर किसी का शारीरिक योगदान होता है तो उन मजदूरों का होता है। हम जो यूपी, बिहार या उड़ीसा, मध्य प्रदेश जो परप्रांत के लोग यहाँ मजदूर आते हैं तो वो सबसे पहले किसी भी इंडस्ट्रीज को डेवलप करने में सबसे बड़ा योगदान उनका होता है, क्योंकि वो खून पसीने बहा के कड़ी कठिन मेहनत करके और मजदूरी करते हैं और मजदूरी करके वो शहर के विकास में उनका बड़ा योगदान होता है जितना एक उद्योगपति का योगदान होता है। आज स्थिति है, लॉकडाउन फर्स्ट राउंड हुआ तो भी लोगों को खाने के बड़े फाफे पड़ रहे थे। मैं कहता हूं कि सूरत शहर की ये स्थिति थी कि सूरत शहर के जो यहाँ के सामाजिक संस्था थे वो आगे आकर बढ़ चढ़ के उन लोगों ने भाग लिया और उन गरीब और लेबर मध्यम वर्ग के परिवार के लोगों को खाने पीना मुहैया कराया, किट मुहैया कराया, दवा की जरूरत थी दवा मुहैया कराया। ये सब इनकी सुविधाएं थी। आज प्रश्न यह उठता है
कि लोग उत्तर प्रदेश जाने के लिए क्यों लालायित हैं, लोग अपने वतन को जाने के लिए क्यों परेशान हैं, लोग यहाँ से पग यात्रा करके वो अपने वतन को जाने के लिए कोशिश कर रहा है वह लेबर, इस पे सरकार विचार क्यों नहीं कर रही है। आज गुजरात में हम लोग बसे हुए हैं तो गुजरात सरकार को इस संपूर्ण विचार करना चाहिए। अब कोई लेबरों की क्या स्थिति है, मैं आपको बताना चाहता हूं कि हम लोगों ने इतना प्रयास किया कि सरकार द्वारा इन लोगों का जो भी सरकार द्वारा राहत दिया जा रहा है इन गरीबों के तक पहुंचना चाहिए, लेकिन इन गरीबों तक नहीं पहुंच पाता। आपका गांधीनगर से कोई वरिष्ठ अधिकारी आता है तो वो उस एरिया में नहीं पहुंच पाता जहां लेबर वर्क रहते हैं। वो अंदर कहाँ रहते हैं, कौन से नगर में रहते हैं, कौन से झोपड़पट्टी में रहते हैं। तो मेरा भी सरकार श्री के जो नोडल ऑफिसर्स हैं उनसे अनुरोध है कि जिस एरिया में जाए जीआईडी के वहां के एक वरिष्ठ आगेवान को या पर प्रांतीय कोई वरिष्ठ आगेवान को साथ लेके उस एरिया में अगर वो समावेश करते हैं, सरकार द्वारा राहत जो सामग्री दी जाती है अगर उसका वह वितरण कराते हैं उनके साथ टाई अप करके, तो यह बहुत अच्छी बात होगी। आज लेबर खाने के लिए भी मर रहा है, गांव जाने के लिए भी मर रहा है। इस दोनों के बीच में वह संघर्ष कर रहा है। लॉकडाउन बढ़ता जा रहा है, उनके पास खाने की सामग्री नहीं है, वो फाफा मार रहे हैं। आज परिस्थिति इतनी दुर्बल हो गई है। आज देखिए हमारे यहाँ सूरत में 2-2, 4-4 जगह ये स्थितियां हो रही हैं कि लेबर निकल के रोड पे आ रहे हैं और कानून लोग लॉकडाउन कानून का उल्लंघन कर रहे नहीं हैं। शशिकांत ये भाई, सबसे बड़ी હા बुरी स्थिति है શશિકાંત सूरत ભાઈ, की। બધા જ સવાલો આપના યોગ્ય। શ્રમિકોને તકલીફ પડી રહી છે, ધંધા રોજગાર બંધ છે, ખાવાનું નથી મળતું, આપની બધી સમસ્યાઓ એક તરફ, પણ આ તમામની વચ્ચે હિંસા પર ઉતરી આવવું, પોલીસ પર પથ્થરમારો કરવો, શું આ એક જ માત્ર ઉપાય બચ્યો હતો? मैडम ऐसा है कि मैं आपको बताना चाहता हूं कि जो पेट की भूख होती है ना वो बहुत बड़ी ज्वालामुखी होती है। आज इन गरीबों की पेट की भूख है, उनके बाप मर रहे हैं, उनकी माँ मर रही है, साथ में अगर एक माँ बाप के सामने एक बच्चे की अगर मृत्यु होती हो खाने बगैर, एक बच्चा खाने बगैर अगर परेशान होता हो, यह सबसे बड़ी ज्वालामुखी बन के उत्पन्न होती है। आज लेबरों की सीमा टूट चुकी है। आप ये फर्स्ट लॉकडाउन चला, सेकंड चला, ये लोग अपने घर में रहते थे, इन्होंने अपने परिचय का पालन किया और शांति ढंग से अपने घर में रहते थे। एक टाइम का खाना खाते थे, नहीं खाते थे तो भी अपने घर में रहते थे, कानून का पालन करते थे। और लेबरों को मैं धन्यवाद देना चाहता हूं आपके माध्यम से। उन लोगों ने जो धैर्य अपनाया है वो धैर्य की सीमा अब इनकी टूट चुकी है। इनको ऐसा लगता है कि अब मेरे आगे कुछ नहीं है, या तो हमें मर जाना है या तो बगैर खाए मर जाना है। ધીરજ ખૂટી ગઈ, પરપ્રાંતિયોની ધીરજ ખૂટી ગઈ એટલે હિંસા પર ઉતરી આવ્યા, પોલીસ પર પથ્થરમારો કર્યો। સમસ્યાઓ આપણે સમજી શકીએ છીએ। શશિકાંતભાઈ, મારે જવાબ પણ લેવો છે પ્રકાશભાઈ પાસેથી। હા, પ્રકાશભાઈ પાસે જઈએ, ભાજપ નેતા છે આપણી સાથે ઉપસ્થિત। પ્રકાશભાઈ, જે શ્રમિકોએ આખો વ્યવહાર કર્યો એ ખરેખર ગેરવર્તણૂક હતી, આ રીતે પથ્થરમારો ન થવો જોઈએ, પરંતુ ક્યાંક પરિસ્થિતિ નડી રહી છે, સમસ્યાઓ સર્જાઈ રહી છે, સંકલનનો અભાવ, આખરે આટલા બધા શ્રમિકો એક સાથે ઉમટી આવે છે, તંત્ર શું કરી રહ્યું છે? બેન, જ્યાં સુધી વાત છે તો આ કોવિડ-19 એ સમગ્ર વિશ્વ સામે ખૂબ મોટો ખતરો છે, એ આપણે પહેલાં સમજી લેવું જોઈએ। મિત્રે શશિકાંતભાઈએ જે પ્રમાણે વાત કરી તો ખાવાની જ્યાં સુધી વાત છે તો ગઈ વખત પણ ડિબેટની અંદર શશિકાંતભાઈ જે પરપ્રાંતિયોનું નેતૃત્વ સુરતની અંદર કરી રહ્યા છે સંગઠનના માધ્યમથી, એમને હું કહેવા માગું છું કે જુદી જુદી એમણે આખી વાત કરી કે ત્યાં સુધી પહોંચી નથી શકતું, તો એમને ક્યાંક માધ્યમ બનવાની જરૂર છે। અન્ન બ્રહ્મ યોજના હેઠળ તમામ પરપ્રાંતિયોને કોઈપણ જાતના પુરાવા વગર, રેશન કાર્ડ વગર, આધાર કાર્ડ વગર, કોઈપણ જાતના પુરાવા વગર પૂરતું આખા મહિના ચાલે એટલી મોટી કીટ રાજ્ય સરકારે મુહૈયા કરાઈ છે, પહોંચાડી છે, બધી જગ્યાએ પહોંચી પણ છે। જ્યાં ન પહોંચી હોય, જેને ના ધ્યાનમાં આવ્યું હોય, ત્યાં આપણી એક સામાજિક જવાબદારી મારી અને શશિકાંતભાઈની થઈ પડે છે કે અમે લોકો સુધી એને પહોંચાડવાનો પ્રયાસ કરીએ। હવે વાત કરીએ એમને પાછા પોતાના વતને જવાની, તો એમાં બહુ સ્પષ્ટ છે કે જે લોકોને ખૂબ પ્રાયોરિટી છે પોતાના વતને પાછા ફરવાની, મોટા ભાગે પ્રયાસ એવો કરવો પડે બેન કે આપણે બધા જ્યાં છીએ ત્યાં રહેવાનો પ્રયાસ કરીએ, પણ જેને ખરેખર પ્રાયોરિટી છે, જેને ખરેખર જવું જ પડે એવું છે, એવા લોકોને પ્રાથમિકતા આપી, પ્રાયોરિટી આપી એવા લોકોને પોતાના વતન પાછા મોકલવા માટે શ્રમિક ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે શ્રમિક ટ્રેનોના માધ્યમથી લોકોને પોતાના વતન પાછા મોકલવા માટેની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકારે ગોઠવી છે। અત્યાર સુધીમાં 18 ટ્રેનોના માધ્યમથી 21,500 લોકો પોતાના ઘરે વતન પાછા ફરી શક્યા છે। પરંતુ જ્યાં સુધી વાત છે, ગઈકાલે જે પ્રકારે લોકો બહાર નીકળી પડે છે
એમાં ક્યાંક અફવા ફેલાવનારા જે લોકો છે, ક્યાંક અફવા એવી ફેલાવવામાં આવે કે રેલવે સ્ટેશન ઉપર પહોંચી જાઓ ટિકિટો મળી રહી છે. કોઈ ટિકિટ મળતી નથી. રેલવે સ્ટેશન ઉપર ટિકિટોનું કોઈ શરૂઆત થઈ નથી, કોઈ ટિકિટ આવંટનની શરૂઆત નથી થઈ. રાજ્યની સરકાર એટલે કે કલેક્ટર કચેરી દ્વારા જે યાદી નક્કી કરવામાં આવે છે એવા પેસેન્જર્સને, જે નક્કી કરેલા પેસેન્જર્સ છે એમને જ ટ્રેન સુધી પહોંચવું જોઈએ અને એ ટ્રેનોની અંદર એ લિસ્ટ પ્રમાણે જે લોકોને બેસાડવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે. દરેક વ્યક્તિને દૂર દૂર બેસાડી શકાય એ પ્રકારે એ ઓછા લોકોને દરેક ટ્રેનની અંદર મોકલી સુરક્ષા સાથે ખાવાની પણ વ્યવસ્થા એમાં કરવામાં આવી છે, સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એમને પોતાના વતન પહોંચાડવા માટે થઈને તમામ પ્રયાસો ખૂબ સકારાત્મક રીતે ચાલી રહ્યા છે. એક તરફ છે સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ સારી રીતે પાલન થઈ રહ્યું છે, બીજી તરફના આજના દ્રશ્યો ખરેખર દુઃખદાયક છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. મહેશભાઈ, શું કહેશો? રાજકોટમાં પણ 2 દિવસથી શ્રમિકો રસ્તા પર ઉતરી આવી રહ્યા છે. પોલીસ તરફથી સમજાવ્યા બાદ તેઓ માની પણ ગયા છે. શું અહીંયા ધારણા આપવામાં આવી છે? કેટલા સમયમાં વતન મોકલવામાં આવશે? यहाँ पर मजदूर अपने धैर्य को खोकर रास्ते पे उतरे, इसकी जिम्मेदारी सरकार को लेनी पड़ेगी और क्यों बाहर निकले मजदूर, ये भी सरकार को सोचना पड़ेगा. अभी उन्होंने बोला अन्न ब्रह्म योजना के तहत लोगों को राशन पहुंचाया जा रहा है. राजकोट में एक भी सेंटर बता दें जहां पे लोगों को परप्रांतीय मजदूरों के पास अन्न ब्रह्म योजना के तहत अनाज पहुंचाया गया हो. यहाँ पर एक भी मजदूर को सारे टिकट गुजरात के के अंदर, लिए केवल राजकोट ऑनलाइन में, भरने सारे की जो गुजरात के व्यवस्था अंदर की इस गई है. प्रकार से अनपढ़ गंवार मजदूर ऑनलाइन इंग्लिश का फॉर्म कैसे भरेंगे? ऑनलाइन की कोई जरूरत नहीं है. नोडल ऑफिसर वहां पर 40 में विस्तार में जाके, उनके मोहल्ले में जाके बैठ के फॉर्म भर रहे हैं और उस फॉर्म में कुछ भी विगत नहीं चाहिए. उनका कोई डॉक्यूमेंट नहीं मांग रहे हैं, उनका कोई राशन कार्ड नहीं मांग रहे हैं, कोई पुरावा नहीं होगा. फिर भी श्रमिक होने पर उनको खूब व्यवस्थित किट पोषण आहार के साथ में दी जा रही है. एक ઠીક છે, આ મુદ્દા ઉપર આપણે આગળ વાત કરીએ કે એ લોકો સુધી આ માહિતી પહોંચી છે કે નહીં. अन्न ब्रह्म योजना के हाँ. तहत अनाज बांटा गया हो. હા, झूठी भाषणों का दौर अब नहीं है. मजदूर मजबूर बन गए हैं. इसकी मजबूरी को समझते हुए सरकार को मानवीयता के आधार पे बहस करनी चाहिए. झूठी बातों को मत फैलाइए, मदद कीजिए. अन्न ब्रह्म संकट योजना का समय है, हम आप बस बिल्कुल- जानते हैं ये संकट का समय है. आप बिल्कुल लेकिन मदद सबसे जरूरी अभी है. आप बिल्कुल नकार नहीं सकते. अन्न ब्रह्म योजना का अमल पूरे गुजरात राज्य के ठीक अंदर है, हुआ नहीं, है, महेशभाई, हर जगह राजकोट में हुआ एक भी है. सेंटर बताओ आप मुझे. પ્રકાશભાઈ, પૂરું પહેલા તો સારા મહેશભાઈ મહેશભાઈ પાસેથી એ જાણવું પડશે. મહેશભાઈ, રાજકોટમાં 40 દિવસ સેન્ટર થયા બતાવીએ. પૂરા લોકડાઉનના મહેશભાઈ 40 દિવસ પૂરા થયા, અત્યાર સુધી તમામ શ્રમિકો છે, પરપ્રાંતિયો છે, એમના સુધી ભોજન પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? તંત્ર તરફથી नहीं पहुंच, तो यही तो मैं बोल रहा हूँ. 40 दिन तक काम कर रहे हैं, बगैर काम के बैठे हैं. और अभी ट्रेन से जाएंगे भी ना तो उसको भाड़ा कहाँ से देना? जिसने मजदूरी नहीं किया हाँ. उसको ट्रेन से भाड़ा कहाँ से देगा वो? કોણ ભાડું બિલકુલ, માંગે? બિલકુલ. નહીં, નહીં, ખાના સમાજ એ સેવી સવાલ એમનો કરે, વ્યાજબી છે, સરકાર કારણ નહીં કે દે ભાડું રહી. લેવામાં આવી રહ્યું છે. એ પ્રકાશભાઈ આપણે એ વાતને નહીં નકારી શકીએ. ખાના- નરેન્દ્રભાઈ પાસે ખાના- જઈએ. હા, નરેન્દ્રભાઈ, સવાલ હાલ અનેક ઉભા થઈ રહ્યા છે ખાના પરપ્રાંતિયોના. એમની પાસે ધંધા રોજગાર બધું જ બંધ છે અને વતન મોકલવા માટે પણ ક્યાંક જે પ્રકારની અવ્યવસ્થા ઊભી થઈ છે એના કારણે એમની તકલીફો વધી ગઈ છે. આ એક સ્પષ્ટ વાત છે કે જે પ્રકારે 4 કલાકના અંતરે જે પ્રકારે લોકડાઉન કરવામાં આવ્યું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી અને આજે ત્રીજા લોકડાઉનના અંતે સરકાર સફાળી જાગી અને પરપ્રાંતિ કે મજદૂરોને ઘરે મોકલવાનો પ્રયત્ન કરે છે, કેટલો વ્યાજબી છે. સૌપ્રથમ વસ્તુ એ છે કે ગરીબ મજદૂર એ સમાજનો ખૂબ મોટો પાયો છે. સમાચાર પત્રોમાં દેખાય છે એના કરતાં ખૂબ મોટી ગંભીરતા છે. ખૂબ દયાજનક પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર મજદૂરોની છે. જે અત્યારે મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરે છે એમાં ટ્રેનના ભાડા કેટલા લેવામાં આવે છે એ પણ આપ જાણો છો. કોઈ પણ જગ્યાએ મફતમાં કોઈ સુવિધા સંકલન ને કશું જ નથી. કરુણાજનક પરિસ્થિતિ છે. અત્યારે વડોદરા શહેરની વાત કરું તો મારી પાસે પણ એટલા બધા લિસ્ટ છે. હમણાં એવી જાહેરાત કરવામાં આવી કે તમે 50 જણનું લિસ્ટ લઈને આવો તો તમને થશે. એક ગરીબ મજદૂર જ્યારે એને ઘરમાં પૈસા નથી, એના ખાવાના ઠેકાણા નથી, એને જવા માટેની વ્યવસ્થામાં ક્યાં જઈને શું કરવું એની કોઈ સુવિધાઓ, કોઈ જાહેરાતો નથી. અત્યારે તમને કહું કે ઓરેસાની અંદર જે 80 બસો ગઈ હતી એમાંથી અમારી 23 બસો અત્યારે ફસાયેલી છે.
આ પ્રકારે સમગ્ર જગ્યાએ સરકાર દ્વારા કોઈ ક્લેરિટી નથી, કોઈ પારદર્શક વાત નથી. એના કારણે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જ્યારે વિરોધ પક્ષ તરીકે જાહેર કરવું પડ્યું હોય કે તમામ ટ્રેનોમાં સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં પણ હા જે પરપ્રાંતના લોકોને જવાનું હોય એનું ભાડું કોંગ્રેસ પક્ષ ચૂકશે. સમજી શકો છો કે એક તરફ રેલવે 151 કરોડ રૂપિયાનું દાન પ્રધાનમંત્રી ફંડમાં આપતું હોય, કોઈ પણ જગ્યાએ એવી જાહેરાત જોઈ ખરી કે તમામ મજદૂરોને મફત મોકલી દેવામાં આવશે. સમગ્ર વિશ્વમાંથી કરોડોપતિ અબજોપતિ લોકોને મફતમાં પ્લેનમાં દેશમાં લઈ આવ્યા હોય તો આ ગરીબ મજદૂરોએ શું ગુનો કર્યો છે? સરકાર બહેરી છે, આંધળી છે, એની પાસે કોઈ વ્યવસ્થા છે જ નહીં. અને જે પ્રકારે તમને ઘણા કરુણા પ્રદર્શક લોકો ચાલતા હજારો કિલોમીટર ગયા છે. ગઈકાલે ગોધરાથી આગળ લોકો જે એક ટેન્કરની પછી જવાબ આપજો તમે ટેન્કરની અંદર જતા હતા. શું મજબૂરી છે? એને પોલીસ મારે છે ચારો તરફથી. લોકો હિંસા તરફ વળે જ્યારે પેટનો રોટલાની તો ચિંતા છે, પોતાની સામે કોરોનાનું જોખમ છે. તમે જે વાત કરી ને કશુંને તમે નિષ્ફળ ગયા છો. તમે જે મોટી જાહેરાત, ભાઈ તમને જવાબ પછી આપજો. જે પ્રકારે સરકારે ચિંતા કરી, સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ચિંતા કરતી હતી કે ટોળા ભેગા ના થાય, લોકોમાં ફેલાય નહીં, એ માટે લોકડાઉન કર્યું. તમે હજારો લોકોના દ્રશ્યો જોઈ તમારી સરકાર નિષ્ફળ અને લોકડાઉન નિષ્ફળ ગયું છે. ગરીબોની પેટ ભરવા, શ્રમિકોની વાત તો ખરી, પરંતુ સરકાર લોકડાઉન પછી પણ હજારો જણના ટોળાઓ જ્યારે રસ્તા પર આવતા હોય તો આ પ્રશ્ન કેટલો ગંભીર હશે એ સમજી શકી નથી. બિલકુલ લોકડાઉનની સાથે સાથે લોકોને જાનમાં પણ જોખવા માટે સરકાર જવાબદાર છે. હજી ઘણા બધા મુદ્દાઓ છે આપની સામે કે સરકાર કરી શકી નથી. જવાબ લઈ લઈએ નરેન્દ્રભાઈ. પ્રકાશભાઈ, ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. હા ના તમારે નરેન્દ્રભાઈ, ફરી એકવાર આવો. નહીં પ્રકાશભાઈ, સવાલ ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો છે, શ્રમિકોને હવે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જો એમના વતન મોકલવામાં આવી રહ્યા છે તો વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની આવે છે. બિલકુલ તંત્રની તો છે. કેમ વિશ્વાસ અપાવવામાં ક્યાંક તંત્ર બિલકુલ ખોટી વાત છે. હું માનતો નથી એટલા માટે કારણ કે બેન અત્યાર સુધીમાં 21,500 લોકો જો એમના ઘરે વતન પાછા ફર્યા હોય તો નરેન્દ્રભાઈ જે વાત કરે છે સંકલનના અભાવની, સંકલનના અભાવ વગર 21,500 લોકો પોતાના વતને પાછા ન પહોંચી શકે. સંકલન થયું હોય ત્યારે જે લોકો બેન પાછા પહોંચ્યા છે. અને જે પ્રકારે નરેન્દ્રભાઈએ વાત કરી માનનીય કોંગ્રેસ અધ્યક્ષાની પાસેથી તમે ડબલ ભાડું ઉઘરાવ્યું છે, લોકો પાસે પૈસા નથી, સરકારો એમની પાસેથી પૈસા લે છે. હું એની પર જ આવું છું. નરેન્દ્રભાઈએ એમની વાતમાં તમારે જાહેરાત કરવી પડી છે. નરેન્દ્રભાઈએ એમની વાતની અંદર હિંસા શબ્દોનો પ્રયોગ કર્યો કે લોકો હિંસા પર ઉતરી રહ્યા છે, લોકો બહાર આવી રહ્યા છે, લોકો અરાજકતા ફેલાવી રહ્યા છે. હું એ જ કહેવા માંગુ છું. એક તરફ કોરોનાનો ડર છે, એક તરફ પેટની ભૂખ છે. કોંગ્રેસ પાર્ટીએ આજે આમાં કોંગ્રેસનો સવાલ જ નથી. આજે જે જાહેરાત કરી છે એ જ ભ્રામક છે. તમે કોંગ્રેસની વાત કરો. નરેન્દ્રભાઈ, કોંગ્રેસ કઈ રીતે લોકો ફેમિલી સાથે ભૂખ્યા તરસ્યા જઈ રહ્યા છે. તમે જાણો સમગ્ર દેશની અંદર ખાવાની વ્યવસ્થા દરેક ટ્રેનની અંદર ફૂડ એન્ડ વોટર સપ્લાય એ સુનિશ્ચિત કરવામાં આવી છે. તમારે માત્ર આક્ષેપો કરવા છે. તમે આ રાજકીય ફાયદો ઉઠાવવા માટે થઈને તમે તાળીઓ વગાડી બેન મારે જવાબ લેવો છે. નરેન્દ્રભાઈ પ્લીઝ. શશિકાંતભાઈ શું કહેશો? આખરે એવું તો શું બન્યું? અત્યાર સુધી જમવાનું ભોજન નહોતું મળતું ને ધંધા રોજગાર બંધ છે, તમામની વચ્ચે વતન જવું છે, પરંતુ વ્યવસ્થા તંત્રની કેવી રહી? શા માટે આ હજારો લોકો એક સાથે ઉમટી પડ્યા? શું જાણ નહોતી કરવામાં આવી કે કેટલા શ્રમિકોને ક્યારે કયા ટાઈમે મોકલવામાં આવશે? એવી કોઈ જાણ શ્રમિકોને નથી કરવામાં આવી? શશિકાંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? ઠીક છે, એમની સાથે સંપર્ક કપાયો છે. કારણ કે એ જે લોકો પ્રકાશભાઈ, આપની પાસે આવું છે, મારે શ્રમિકભાઈ પાસેથી પણ જવાબ લેવો છે. મહેશભાઈ શું કહેશો? આખરે શું સમસ્યાઓ નડી રહી છે? આખરે એવી તો શું તકલીફ પડી રહી છે કે હજારો શ્રમિકો એક સાથે ઉતરી આવે છે? ક્યાંક તંત્રનો સાથ સહકાર નથી મળ્યો એવું સ્પષ્ટપણે માની રહ્યા છો? मेरा सिर्फ इतना का मंतव्य चैनल के एक सार्थक
पहल को राजनीतिक बहस में उलझाकर न रखा जाए। हाँ। सीधे सीधे मजदूरों के कल्याण की जो योजनाएं हैं, सरकार अपनी खोटी और झूठी बातों को न रखते हुए जमीनी स्तर पे काम करे। राजकोट में कितने नोडल ऑफिसर काम कर रहे हैं, कितने अनब्रह्म योजना के सेंटर चल रहे हैं, मुझे मुहैया कराएंगे भाजपा के नेता? મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક હેલ્પલાઇન નંબર છે, એની ઉપર આપ ફોન કરો ત્યારે ઘરે એ લોકો ઘર સુધી ખાવાનું પહોંચાડે છે. એવા હેલ્પલાઇન નંબર્સ બધી જગ્યાએ ડિસ્પ્લે કરેલા છે, એના બોર્ડ બેનરો લગાવેલા છે. અન્નબ્રહ્મ યોજનાના નોડલ ઓફિસર્સ છે, એમની જાહેરાતો કરેલી છે અને દરેક ઠેકાણે એ લોકો પહોંચ્યા છે. આપને કદાચ कलेक्टर ऑफिस को और कंट्रोल रूम को मैं बार बार फोन किया हूं, वहां से यही जवाब मिला कि मेरे पास कोई अनाज का जत्था नहीं आया है। અન્નબ્રહ્મ યોજના હેઠળ તમારે તમારા વિસ્તારની અંદર જે અધિકારી હોય એનો સંપર્ક કરવો इसलिए પડે. झूठी बातों को કલેક્ટર न ઓફિસ फैलाएं, मजदूर કલેક્ટર ઓફિસનો સંપર્ક કરવાથી તમને ફાયદો નહીં થાય. આ તો એવી વાત થઈ, પ્રકાશભાઈ કહી રહ્યા છે અન્ન બ્રહ્મ યોજના હેઠળ કંટ્રોલ ભોજન રૂમ મળે તો છે, બી પરંતુ કદાચ શ્રમિકોને એ બાબતની જાણ નથી, ફોન કરે તો એમને જવાબ નથી મળી રહ્યો. એ બધી જ સમસ્યાઓ ઊભી થઈ છે, પરંતુ આખરે સમસ્યા એ છે, એક તો કોરોના જેવી મહામારી, બીજી તરફ રોજગારી નથી, એટલે શ્રમિકો જાય તો જાય ક્યાં ને એવામાં એમને વતન જવું છે. શશિકાંતભાઈ જોડાઈ ચૂક્યા છે. શશિકાંતભાઈ, સમસ્યાઓ અનેક છે, આ તમામની વચ્ચે વતન જવું પણ એટલું જરૂરી બની ચૂક્યું છે, કારણ કે લોકડાઉન લંબાવાયું છે, રોજગારી નથી, અને ક્યાં સુધી લોકડાઉન લંબાવાશે એ પણ આપણને નથી ખબર. हूं कि आप સંપર્ક કપાઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ પાસે करते थे, मैं उस पर નરેન્દ્રભાઈ પાસે જઈએ, ફરીથી જઈશું શશિકાંતભાઈ પાસે. નરેન્દ્રભાઈ, શું કહેશો? કારણ કે સમસ્યાઓ અનેક થઈ છે, આપણે અહીં રાજકારણ ન કરીએ, પરંતુ અહીં પરપ્રાંતિયોની પીડા સમજવાની કોશિશ કરીએ, કારણ કે એ લોકોને વતન જવું છે અને આવામાં એ લોકોને વતન જવાની જીદ પણ સ્વાભાવિક હોય, પરંતુ તંત્રને એટલો સાથ આપવો જરૂરી છે, કારણ કે સરકાર પણ અત્યારે પ્રયાસો કરી રહી છે, પરંતુ જ્યાં જ્યાં સમસ્યાઓ નડી રહી છે એનું સમાધાન લાવવાની જરૂર છે. એક વાત સ્પષ્ટ છે, આમાં રાજકારણ નથી, આમાં વિરોધ પક્ષે કશું કરવાનું નથી. આબ ફાટેલું છે, થીગડું મારી ન શકાય. સરકારે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી પડે. કોઈ પણ પ્રકારની ટ્રાન્સપરન્સી નથી. જેવી રીતે જે પ્રકારે શશિકાંતભાઈને મહેશભાઈને જે પ્રકારની રજૂઆત કરી રહ્યા છે, તમે કલેક્ટર ઓફિસમાં ફોન કરો કે કોઈ પરપ્રાંતિને મોકલવાની વ્યવસ્થા કરવી છે, તો એની પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. હજી બી દરેક વ્યક્તિ એક એક એપ્લિકેશન લઈને જાય, એ ક્યાંયથી 50 માણસ ભેગા કરે, એને એમ કહેવામાં આવે છે તમે 50 જણનું ટોળું લઈને આવો. એ કેવી રીતે શક્ય બને? એક ગરીબ માણસ પોતાની રોજગારી નથી, પોતાની પાસે પૈસા નથી, પોતાના કુટુંબને લઈને બીજી જગ્યાએ જવા માંગે છે, એ પોતાની અરજી આપે તો એની અરજીનો કોઈ જવાબ નથી. એને ક્યાં જવું, કેવી રીતે જવું, એવી સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી. તો સરકારે સિસ્ટમેટિકલી વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ આ ટ્રેન અહીંથી અહીંયા જવાની છે આ તારીખે, અને એ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો કોઈ જગ્યાએ કાઉન્ટર ખોલે કે કોઈ ઓનલાઈન અરજી કે જે પ્રકારની વ્યવસ્થા કરવાની હોય એ કરવી જોઈએ. બસોની સુવિધા કરવી જોઈએ. આ પ્રકારની કોઈ વ્યવસ્થા છે જ નહીં. લોકો પાસે વાતો થઈ રહી છે, કેટલાય સમયથી છેલ્લા 1 મહિનાથી લોકો પગપાળા ચાલતા ચાલતા મોત પણ પામ્યા છે. એ વાસ્તવિકતા છે. લોકો પાસે ખિસ્સામાં પૈસા નથી ને સરકાર પૈસા ઉઘરાવવાની વાત કરે છે, જેનાથી મજબૂર થઈ વિરોધ પક્ષે અમારે પૈસા આપવાની વાત કરી છે. આટલા મોટા પૈસા તમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી પ્રધાનમંત્રી કેરમાં તમે ભેગા કર્યા, જે પ્રકારે મુખ્યમંત્રી ફંડમાં ભેગ કર્યા, તો આ લોકો માટે તમે કેમ જાહેરાત નથી કરી કે બધાને ફ્રી ઓફ કોસ્ટ એમના ઘરે પહોંચાડવામાં આવશે? આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. બીજું, તમે જે આ ત્રીજા લોકડાઉનમાં અત્યારે જે તમે લેબરને મોકલવાની જે પ્રયાસ કરી રહ્યા છો, એ કોરોનાને વધારે કરવાની પરિસ્થિતિ છે. તમે લોકડાઉન કરતા પહેલા જ્યારે સંક્રમણ ઓછું હતું એવા સમયે પ્રધાનમંત્રી આ પ્રકારની સુવિધા ઊભી કરી શક્યા હોત, પરંતુ એમને ઉતાવળે જે નિર્ણય લીધો કે રાતોરાત જ જાણે 24 કલાકની અંદર કોરોના નાબૂદ થઈ શકશે અને વાહવા થશે, એવો અવિચાર્યો નિર્ણય લીધો. નહીતર એ પહેલા એમને જો આ પ્રકારની સુવિધાઓને લોકોને તક આપી હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત. અને અત્યારે સંક્રમણની પરિસ્થિતિમાં કે જ્યારે કોરોનાને ફેલાવી જ્યારે સ્પીડમાં વધ્યો છે, એવા સમયે તમે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થશે તો સમજી શકાય કે સરકાર
નિર્ણય લેવામાં ભયંકર ભૂલ કરી છે અને હવે તો પરિસ્થિતિનું એવું નિર્માણ થઈ ગયું છે હા. કે દરેકને ઘરે પહોંચવાની ઉતાવળ છે. માણસ પોતે તમારી અન્ય યોજના અન્ય બ્રહ્મ તમારા દાળ ચોખામાં કોઈને વિશ્વાસ નથી અને એ 4 વસ્તુથી પેટ ભરાતું નથી. લોકોને શાકભાજી લાવવી પડે, બીજી વ્યવસ્થા લાવવી પડે, ખાલી દાળ અને ચોખાથી ઠીક છે. ખાવાનું હા, એટલે બનતું હવે નથી. શ્રમિકોની લોકો ધીરજ પાસે પણ ખૂટી લેબર ગઈ છે અને એમને વતન જ શ્રમિકો જવું છે. એમની પાસે હા. સુવિધા છે. બિલકુલ એટલે એમને ધીરજ ખૂટી ગઈ છે, સ્વાભાવિક છે. હા, એમને હવે વતન જ જવું છે. તમામ આપણે જગ્યાએ ખૂબ મોટો સંકલનનો અભાવ હા. છે. બિલકુલ પ્રકાશભાઈ, ખૂબ વ્યવસ્થા કરવામાં આવી. સરકારે પણ શ્રમિકો માટે ટ્રેન અને બસની સુવિધા કરી છે, એની અમે ના નથી પાડતા, પણ આટલી મોટી અવ્યવસ્થા સર્જાઈ રહી છે તો એના માટે જવાબદાર તો તંત્રને જ ઠેરવી શકીએ ને. હું આપને વિગતવાર વાત કરું બેન. એકદમ આયોજનપૂર્વક સરકારી આયોજન પૂર્વક હોત તો સુરત ને સરકારી- રાજકોટમાં આ દ્રશ્યો હું પ્રકાશભાઈ બેન- ના હોત. બેન આપને મને જવાબ આપવા દો. ના, જે સરકારી પ્રશ્ન છે એનો કચેરીની જવાબ અંદર. તમે હું આપો. આપી રહ્યો છું. સુરતમાં હું આપી આટલું રહ્યો મોટું મોટી સંખ્યામાં લોકો હું- ભેગા થાય હું છે, આપને આપણે કહું. જવાબદાર કોણ આની હું પાછળ? આપને બિલકુલ હા. બિલકુલ ડિટેલમાં વાત કરું. સરકારી કચેરીની અંદર, સરકારી ચોરાની અંદર જે તે વિસ્તારની અંદર વસતા લોકોએ એક નિયત અરજી ફોર્મની અંદર કરવાની હોય છે. એમાંથી ત્યાંથી સિલેક્ટ કરીને જે નામો કલેક્ટર ઓફિસમાં મોકલવામાં આવે એ નામોની એક યાદી બનતી હોય છે અને જે એ નામ મંજૂર થયેલા હોય એ જ નામોને રેલવેની અંદર બેસાડીને એમના વતન પર પાછા મોકલવામાં આવે છે. એ બિલકુલ સ્પષ્ટ સિસ્ટમ છે. એની અંદર કોઈએ ટોળા કરીને ક્યાંય જવાનું, 50 જણાને ભેગા કરીને ક્યાંય જવાનું એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સાથે સાથે આજે ટોળા થાય છે બેન, જ્યારે રેલવેની અંદર લિસ્ટ બને છે, પ્રકાશ ગુર્જર નામ લખ્યું છે, એને જવાનું છે બેસવા માટે, તો બીજા 2000 લોકો 5000 લોકો રસ્તા ઉપર આવે એની એ તંત્રનું મિસમેનેજમેન્ટ ન કહી શકાય. કારણ કે તંત્રે તો બિલકુલ સ્પષ્ટ કહ્યું છે કે આટલા લોકોએ જ રેલવે સ્ટેશન આવવાનું છે. તો એની અંદર જે લોકોના ટોળા થાય છે એની અંદર હું સ્પષ્ટપણે તમારી માનું પાસે છું. કોઈ આંકડો છે કેટલા માણસોને લઈ જવું છે? બિલકુલ. તમારી પાસે સરકાર પાસે કોઈ સર્વે કે આંકડો છે? બિલકુલ કેટલા સર્વે માણસોને જવું? કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા નથી. 21,000 કલેક્ટર ઓફિસ પર એમને ખબર નરેન્દ્રભાઈ. નથી કે વડોદરામાં 50,000 માણસોને જવું છે અને નરેન્દ્રભાઈ. 50,000 માણસોને જવું હોય તો એક ટ્રેન તમે 21,000 ની વાત કરો છો. 21,000 ગયા એમાં ક્યાં ક્રેડિટ લેવાનું? પેલા લોકો તો લાખ માણસોને ક્રેડિટનો જવું છે. સવાલ નથી નરેન્દ્રભાઈ. એના માટે તમે કઈ schedule તમારે બતાવો જો ખરી? તમારે ન્યુટ્રલી જો એ વાતને તો સ્વીકારવી પડશે કે 21,500 લોકો જો ત્યાં ઘરે પહોંચી શક્યા હોય તો ક્યાંક સિસ્ટમેટિક આયોજન મુજબ ચાલી રહ્યું હશે તો જ એ લોકો પહોંચ્યા હોય. અને બીજી વાત કે જ્યાં સુધી આપ પોલિટિકલ વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ અધ્યક્ષે જાહેરાત કરી છે તો તમે જ પ્રયત્ન કરો છો આ ઉશ્કેરણી થાય ગમે એમ કરીને આજે આયોજન પૂર્વક ચાલે છે. તમારી પાસે તમે કેવી રીતે આયોજન કરવાના છો? તમે નથી કરી શક્યા. લોકો રસ્તા પર આવી ગયા હું છે. આપને પૂછું છું, લોકો રસ્તા ઉપર લાઠી તમે પથ્થરમારો કરે છે. લોકો પોતાનું જાનનું જોખમ ભ્રમ પોલીસ ફેલાવીને મારે રસ્તા તો બી ઉપર મરવાનું, લોકોને લાવવાનું કોરોનાથી ઉશ્કેરણીજનક મરવાનું, કામ ભૂખ્યા કરવાનું પેટે બી એ તો મરવાનું. કોંગ્રેસ પાર્ટીના અને એ લોકો કરી રહ્યા છે. રસ્તા ગુનો એ આપ જ કરી રહ્યા છો. આપના પ્રથમ વક્તવ્યની અંદર આપ બોલ્યા હતા કે આપે હિંસા શબ્દનો પોતે પ્રયોગ કર્યો છે. આપે લોકોના ટોળા ભેગા કરવાનું પોતે તમે શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે તમારે આ મનસા છે કે શાંતિપૂર્વક જે ચાલી રહ્યું છે એને શાંતિપૂર્વક તમે ચાલવા દેવા નથી માંગતા. આજે લોકો શાંતિથી પોતાના ઘરે પહોંચી રહ્યા છે. શાના માટે ઉશ્કેરણી કરો છો? તમે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી પેસેન્જરને પૈસા આપવાની છે એની યોજનાની વિશે વાત કરો. અમુક ધર્મને જે રીતે તમે ઠેરવીને કોરોના પ્રકાશભાઈ, ફેલાવે છે એવી વાત કરી. હવે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે પેસેન્જરને પૈસા ચૂકવવાની છે એની યોજના છે તમારી પાસે? પહેલા તમે ઘરના ફોર્મ ભર્યા હતા 2017 ની અંદર. લોકોને લાઈનમાં ઉભા રાખ્યા હતા. એમને ઘરના ઘર આપી શક્યા છો તમે તમે? આ જ વાત કરી શકો. ચલો, ભાજપ કોંગ્રેસ બંને યોજનાની વાત કરી રહ્યા છે. આપણે મહેશભાઈ પાસે જઈએ. આ બંને પાસે આવું છું. નરેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છું. મહેશભાઈ, રાજકોટના કેટલા શ્રમિકો છે? આખા જિલ્લાની વાત કરીએ, રૂરલ અને રાજકોટ શહેરના કેટલા શ્રમિકોને મોકલવામાં આવ્યા છે? કેટલા બાકી છે? તંત્ર શું કહી રહ્યું છે? ક્યાં સુધીમાં બધા જ શ્રમિકોને વતન મોકલી દેશે? જવાબ શું મળી રહ્યો છે અત્યાર સુધી? एक भी सरकार के तरफ से एक भी मजदूर को कहीं नहीं भेजा गया है. 21,000 લોકો ગયા, 18 ટ્રેનો ગઈ છે. હવે મને લાગે છે જૂઠાણું કરે છે પોતે. મહેશભાઈના કંઈક પ્રશ્ન મને જુદો લાગે છે. રાજકોટની વાત કરીએ. રાજકોટમાં મહેશભાઈ કોઈને गलत નથી. आंकड़ा मत दीजिए. 18 ટ્રેનો ગઈ છે आंकड़ों से મહેશભાઈ. केवल बात नहीं चलती. આદરણીય આગેવાન શ્રી, તમે ઘણી બધી વાર જૂઠાણું બધું બોલ્યા છો. હું આપના ધ્યાન પર મૂકવા માંગુ છું કે 18 ટ્રેનો ગઈ છે, 21,500 લોકો એમના વતન પાછા ગયા છે. એટલે બિલકુલ તમે ઓફ ધ રેકોર્ડ ખાલી જૂઠાણું અને બીજી રીતે ખોટા આક્ષેપો ના કરો. જે વ્યાજબી વાતો એ વાતો भारतीय मजदूर का लिस्ट में से ગુજરભાઈ આજે જાહેરાત 4 સ્ટેટે કરેલી છે. ये देखो, ઉત્તર नहीं, नहीं, પ્રદેશ,
બિહાર, आपके દિલ્હી पास अगर એ proof है લોકો तो आप હવે दो ना। બહારના ગુજરાતના કોઈ પણ એ ગલત લેબરને લેવાની ના પાડી છે। खाली बातों से आप શ્રીમતીનો लोगों આજે को મેં बहला रहे કલેક્ટર हो। ઓફિસ પર 4 જણને મોકલી, કોઈને પ્રવેશ બંધી ફેરવાઈ છે। એ લોકો જ્યાં સુધી નવી જાહેરાત ના કરે ત્યાં સુધી કોઈ आज બી भी दो શ્રમિકને ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહારમાં પ્રવેશવાની મનાઈ પણ કરવી છે। તો પ્રધાનમંત્રી મોદીજી શું કરી રહ્યા છે? ગઈકાલે ટ્રેન કોઈ કોર્ડિનેશન જ નથી। આ હકીકત છે। ગઈકાલે પણ ટ્રેનો 21,000 ગઈ ની છે। તમે પ્રકાશભાઈ વાત કરી રહ્યા છો, રાજકોટની કે રાજ્યના? ટ્રેન आज भी સિવાય 200 બી લોકો मजदूर પ્રાઇવેટ रोके गए मेरे पास। ટ્રેન સિવાય બી લોકો જઈ રહ્યા છે। બસો आज દ્વારા, भी પ્રાઇવેટ 200 વ્હીકલ मजदूर દ્વારા रोके गए। કોઈને પણ પ્રવેશ और आप બંધી यहाँ છે। से बोलते हो भेजते हैं, ઉત્તર फिर वहाँ પ્રદેશમાં सीमा पे કોઈને बोलते हैं कि જવાની रखना પરમિશન नहीं है। નથી। એક બાદ એક જવાબ આપીએ તો શું લોકોને સમજવામાં પણ ડબલ- સારું રહેશે। ચલો મહેશભાઈ, ખાસ કરીને તંત્ર હવે શું કહી રહ્યું છે? કારણ કે તમે એ લોકો કાલે પણ રસ્તા પર આવ્યા, આજે પણ રસ્તા પર આવ્યા, પોલીસે તમને સમજાવ્યા, તમે માની ગયા, શું જણાવવામાં આવી રહ્યું છે? શું આપને ધ્યાનમાં આપવામાં આવ્યું છે? આખરે શું સમાધાન શું નીકળ્યું છે ये આનું? गलत है। हाँ, राजकोट जी, राजकोट में मजदूरों का धैर्य बहुत अच्छा तरह से मतलब काम कर रहा है। तंत्र के हर एक आदेश का पालन मजदूरों को करने के लिए सिखाया गया है। हाँ। लेकिन फिर भी सरकार के तरफ से अगर कुछ नहीं मिले, 40-40 दिन तक किसी को बेरोजगार बैठा के रखो, रोज कमाने वाले को, आप खुद सोचो क्या हालत होगी उसकी। मानवीयता कहीं है? और गुजरात तो इनका मॉडल राज्य है भाई साहब, आप अपने मॉडल राज्य का तो कुछ गरिमा रखो। એટલે મહેશભાઈ, કેટલા દિવસમાં કહ્યું છે કે મોકલી દેવામાં આવશે? કેટલા अगर દિવસમાં रस्ते વ્યવસ્થા पे કરવાની मजदूर आ વાત रहे हैं કરાઈ तो છે? आपके मॉडल राज्य की असफलता हुई। મહેશભાઈ, આપ જે કહી રહ્યા છો ને, આપના ચોરાની મુલાકાત લીધી છે તમે? કલેક્ટર ઓફિસમાં કદાચ ફોન કર્યો હશે, પણ તમે વ્યક્તિગત રીતે આપ એક સામાજિક આગેવાન છો, આપ ક્યાં? કર્મચારીઓના આગેવાની કરી રહ્યા છો, હા. તો એમની યોજનાઓ વિશે થોડીક માહિતી મેળવીને એમના સુધી જો તમે પ્રયત્ન કરીને પહોંચાડશો કદાચ રાજ્ય સરકારની સહાય, તો મને લાગે છે વધારે ઉપયોગી થઈ પડશે। उसके पास हर रोज भोजन देने जाता हूँ, तो मुझे तो पता ही है ना, सामाजिक संस्थाओं द्वारा दिया गया भोजन मैं उसके पास लेके जाता हूँ। किस स्थिति में वो रह रहे हैं मुझे नहीं पता होगा, आप मुझे बता रहे हो। ઠીક છે, મેં ભોજનનો ઉન લોકો સવાલ કે બીચ અત્યાર પર સુધી રહેने હતો, वाला હવે તો સવાલ વતન જવાનો છે ને એક જ જીત છે કે એમને વતન જવું અને છે। તો મેં એટલે તો આપકો અત્યારની બોલ રહા હું, સમસ્યામાંથી એ લોકો આપ કઈ એક રીતે બહાર સેન્ટર આવી બતા શકે, દો। એ એક મોટો સવાલ છે। શશિકાંતભાઈ આપણી आप સાથે सिर्फ જોડાઈ एक ચૂક્યા सेंटर છે। बता दो, मैं मान जाऊंगा। હા, ઠીક છે શશિકાંતભાઈ, સુરતની વાત કરીએ, સુરત જિલ્લામાં કુલ કેટલા શ્રમિકો, કેટલાને મોકલાયા છે, કેટલા બાકી છે, શું કહી રહ્યું છે તંત્ર, શું વ્યવસ્થા અત્યારે સુરતમાં જોવા મળી રહી છે? सूरत में स्थिति ये है कि आज भी जैसे मैं अपने प्रकाश भाई की बातों को सुन रहा था, जैसे प्रकाश भाई अभी कह रहे थे, प्रकाश गुजर जी, कि तंत्र जो है 21,000 लोगों को जाने की व्यवस्था कर चुका है। मैं आपको कहता हूं कि तंत्र इतना लबरा, लाचार और निकम्मा हो चुका है कि वो कभी फोन ही नहीं उठाता। सीनियर अफसर कभी भी फोन नहीं उठाएगा, न कभी आपको जवाब देगा। ये कह रहे हैं कि म्युनिसिपल कारपोरेशन द्वारा पूरे एरिया में सारे लेबरों को खाना परोसा जा रहा है। मैं ये कह रहा हूं कि सूरत म्युनिसिपल कारपोरेशन एकदम निसफल है इस कार्यों में। हमने 23 तारीख को लॉकडाउन फर्स्ट हुआ है, 24 तारीख को यहाँ के એમનો સંપર્ક કપાયો છે। નરેન્દ્રભાઈ શું કહેશો? કારણ કે ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો, ભોજનનો પણ જ્યાં સુધી સવાલ છે, ભોજન તંત્ર કહી રહ્યું છે પહોંચાડાઈ રહ્યું છે, શ્રમિકો કહી રહ્યા છે કે નથી પહોંચી રહ્યું, આખરે અવ્યવસ્થા ક્યાં સર્જાઈ રહી છે? નહીં, એક વાત સ્પષ્ટ છે કે જે તમે ચર્ચા મૂકી છે કે પરપ્રાંતિયોને વતન જવામાં જે મુશ્કેલી છે, એક શ્રમિક 40 દિવસ સુધી પોતે જે પ્રકારે સરકાર દાવા કરી રહી છે એ પ્રકારે જો જમવાનું આપ્યું હોય કે ન આપ્યું હોય એ મોટા પ્રશ્ન નથી, પહોંચ્યું એ વાસ્તવિકતા છે। પહોંચ્યું તો બી લોકોએ કાચું પાકું કરીને પોતે 40 દિવસ નીકાળી દીધા છે। જ્યારે સરકારે છૂટ આપવાની શરૂઆત કરી કે બીજા રાજ્યોમાં જઈ શકશે, પરંતુ તમે હું બીજી ગંભીર બાબત હમણાં તમને કરી, તમે ધ્યાન નહીં દોર્યું કે દિલ્હી છે, બિહાર છે, ઉત્તર પ્રદેશની સરકારે ગુજરાતના જે શ્રમિકો જાય છે એને સ્વીકારવાની હમણાં ના પાડી છે નવી સૂચના મુજબ। કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના
જે શ્રમિકો માટે કોઈ વ્યવસ્થાનું તંત્ર જ ઊભું નથી કર્યું. જાહેરાતો મોટી કરી દીધી કે અમે કરવાના છીએ, 21,000 માણસોને 18 ટ્રેન કરીને કરી દીધા. 21,000 નહીં, લાખો લેબરો છે. તમે સુરતની વાત કરો, અમદાવાદની વાત કરો, વડોદરાની વાત કરો, લોકો ફેમિલી સાથે રાહ જોઈને બેઠા છે. જે 21,000 કરતા ખાલી જે ટોળા તમે જોવો છો ટીવીમાં, એ જોતા અમને તો એટલી ચિંતા થાય છે કે એક તરફ કોરોનાનું મૃત્યુ, ભૂખથી મૃત્યુ, પોલીસના લાઠીચાર્જ, હવે શ્રમિક જશે ક્યાંક. આર્થિક રીતે તૂટેલો માણસ છે. ટ્રેનમાં જે પ્રકારે આક્ષેપ અમે પણ કર્યા છે, અને વાસ્તવિકતા છે, જે પ્રકારે લેટર છે એની અંદર ભાડા જે પ્રકારે ઉઘરાવવામાં આવી રહ્યા છે. અને બીજી વાત, પ્રાઇવેટ બસો દ્વારા પણ અહીંયા જવાની વ્યવસ્થા લોકો કરી રહ્યા છે, પ્રાઇવેટ વ્હીકલો દ્વારા. પરંતુ બીજા રાજ્યોમાં સરકારી તંત્રના કોર્ડિનેશનના અભાવે ખરેખર ખૂબ મોટી મુશ્કેલી અને ગરીબ માણસને માર પડી રહ્યો છે. ગરીબ માણસ ભૂખ્યો તરસ્યો પોતાના ઘરે જવા માંગે છે. સરકારમાં સહેજ પણ દયા નથી, કોઈ રાજકીય વાત નથી, કોઈ રાજકીય પક્ષ આમાં કરી શકે એમ નથી. મજબૂરીમાં અમે જાહેરાત કરી છે સોનિયા ગાંધીએ કે ભાઈ સરકાર હવે પૈસા ના ઉઘરાવે, અમે પૈસા આપવા તૈયાર થયા છે. અને તમામ રાજ્યોના અમારા કોંગ્રેસના યુનિટને અમે જાહેરમાં એલાન કર્યું છે કે જે તે શ્રમિકને ફેમિલીને જવાનું જે પણ સરકાર ભાડું માગશે એ ભાડું કોંગ્રેસ પક્ષ ચૂકવશે. આનાથી વિશેષ શું કરી શકીએ? આમાં રાજકારણનો પ્રશ્ન નથી. પરંતુ કોરોનામાં જ્યારે લોકડાઉન હોય, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હોય, અને એ પરિસ્થિતિમાં ફક્ત સરકારી તંત્ર જ કામ કરી શકે. જે તે પાર્ટી સરકારમાં હોય એની સંપૂર્ણ જવાબદારી બને છે. અને એની અંદર અમે પહેલા દિવસથી અમે સહકાર સંપૂર્ણ આપી રહ્યા છીએ. જે તે સમયે અમે વિરોધ પક્ષ તરીકે એમને સૂચનો કર્યા હોય એ સૂચનોનો એમને અમલ નથી કર્યો, અફસોસ છે. પરંતુ જે પ્રકારે કોરોનાની ઝડપ વધી રહી છે અને હજી જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ને આવતા મને તેવું લાગે છે હજી 2-3 લોકડાઉન થશે અને એની પરિસ્થિતિ શું થશે એની કલ્પના કરવી ઠીક ખૂબ છે. હા, અશક્ય છે. વિપક્ષ કારણ ખૂબ કે સારી ભૂમિકા કરી રહ્યું છે અને કોંગ્રેસે આજે જે જાહેરાત કરી છે કે શ્રમિકોને વતન જવાનો તમામ ખર્ચ વિપક્ષ ઉઠાવશે, ખૂબ સારી બાબત છે. એનો જ જવાબ ચલો પ્રકાશભાઈ પાસેથી લઈ લઈએ. પ્રકાશભાઈ, સરકાર એક તરફ જાહેરાત કરે ઉદ્યોગોને, ફેક્ટરીઓને, કંપનીઓને કે શ્રમિકો પાસેથી ઘરનું ભાડું ન લે, ખબર છે સરકારને એમની પાસે પૈસા નથી, તો પછી વતન મોકલવા માટે પૈસા ઉઘરાવે. આ કેવી નીતિ સરકારની? બેન, બહુ સ્પષ્ટ રીતે કહું આપને કે જે લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે એ લોકો માટે રેલવે દ્વારા જે ટોટલ ખર્ચ છે એના 85% રેલવે ભોગવે છે. એ સિવાયનો 15% જે ખર્ચ છે એ રાજ્યની સરકાર ભોગવી રહી છે. મારી પાસે પુરાવા છે. કોઈ પેસેન્જર પાસે પૈસા ઉઘરાવવામાં નથી આવતા. ટિકિટોના પુરાવા હોય તો આપ રજૂ કરો. જુઠ્ઠી વાત છે. કોઈ ટિકિટો થઈ ગઈ, કોઈ ટિકિટ રેલવે વેચી નથી મારી રહ્યું. પાસે ટિકિટ છે, તમને અત્યારે બતાવું. રેલવે કોઈ ટિકિટનું વેચાણ શરૂ કર્યું જ ટિકિટ નથી. બતાવી અત્યારે. આ તો પ્રકાશભાઈ, ટિકિટ લેવામાં આવી છે અને એ વાત સામે આવી અરે જ રહી છે. ટિકિટ છે મારી પાસે. ટિકિટ હોય તો એ કલેક્ટર, એ રાજ્યની સરકારે જે 15% ભોગવ્યા છે. તમે પૈસા એનો મતલબ તમે 85 કેટલા બી ટકા और 15 પૈસા का ઉઘરાવો છો ને, એ તો નક્કી થઈ નહીં, ગયું પૈસા ને. ઉઘરાવવાની વાત તમે બિલકુલ લોકો વાહિયાત પાસે છે. પૈસા નથી, પૈસા શા માટે ઉઘરાવો છો? 100% ખર્ચ, અરે ભાઈ, 85% પૈસા રેલવે, લો છો તો તમે 15% રાજ્ય કરો. સરકારો એ ભોગવી રહી છે. 85 और 15 का नाटक क्यों कर रहे हो? મીન્સ પૈસા તો તમે લો જ છો. નહીં, બિલકુલ નહીં, તમે બિલકુલ પૈસા તો નહીં. લો જ છો, એનો કોઈ મતલબ એ થયો ને. 15% રાજ્ય સરકાર આપી રહી છે. 85% આપણે percentage વાત કરતા હતા ને. હા, તમે 85%. અમારા પુરાવા છે કે તમે 85% રેલવે ભોગવે છે, ખૂબ લૂંટવામાં 15% રાજ્ય આવ્યા સરકાર ભોગવે છે. મહેશભાઈ ખૂબ સારી રીતે આનો જવાબ આપી શકશે. મહેશભાઈ, કેટલા પૈસા લેવામાં આવી રહ્યા છે ઉઘરાવવાની વતન? ઉઘરાવવાની હકીકત છે. હા, મહેશભાઈ, ये 85 और 15 की नाटक की जरूरत क्या है? 85 और 15 की नाटक की जरूरत ही क्या है? सीधे रेलवे पास दे और मजदूर को बिठाए और जहां जाना है वहां भेज दे. ये મજદૂરોને नाटक क्यों कर रहे हो अगर आप मजदूर- नहीं पैसे ले रहे हो तो? એ રીતે જ મોકલવામાં આવે છે મહેશભાઈ. रेलवे एक पास इश्यू करे, मजदूर के हाथ में दे दे जहां तक जाना हो. આ તો तो મજદૂરોને એ पैसे રીતે की 85 और 15 का नाटक क्यों कर रहे हो? એ તો શેરિંગ છે. એક્સપેન્ડિચર જે इसकी થાય, क्या जरूरत है? એક્સપેન્ડિચર જે થાય, જે ખર્ચ થાય છે, 40-40 दिन तक बैठा के रखे हो. अब महेश सीधे- भाई, आप सीधे bifurcation पास दो, છે. ट्रेन में बिठाओ. એ નાટક उसके- નથી, બાયફર્કેશન છે. એનો ખર્ચનું 85% રેલવે ભોગવે છે, 15% રાજ્ય સરકાર ભોગવે છે. એ ખર્ચ છે અને એનું બાયફર્કેશન છે. પ્લેનમાંથી વિદેશમાંથી કેમ મફત લઈ આવ્યો હોય, રેલવે સે- કરોડો અબજો રૂપિયાના ખર્ચે તો ખેડૂતો શ્રમિકોને रेलवे માટે કેમ सीधे મફત નહીં? प्रधानमंत्री फंड में मतलब उतना पैसा दे सकता है. ઠીક છે. ચલો બિલકુલ આપી નરેન્દ્રભાઈ, શકે. આ જાહેરાત થઈ છે, હવે કોંગ્રેસ બિલકુલ તમામ આપી ખર્ચ શકે. ઉઠાવવાની છે. દિયા હે. હા, નરેન્દ્રભાઈ, હવે કોંગ્રેસ જો વતન જવાનો શ્રમિકોનો ખર્ચ પ્રધાનમંત્રી ઉઠાવશે તો એ માટે આયોજન કઈ રીતનું છે? રેલવે अपने खजाने से કઈ पैसा રીતની सीधे વ્યવસ્થા जमा રહેશે कर दे. કોંગ્રેસની?
જે તે સરકાર રાજ્ય સરકાર દ્વારા જે પણ શ્રમિકોનું રજીસ્ટ્રેશન મેડમ, કરીને જે પ્રધાનમંત્રી પ્રકારે સુવિધા ફંડ જાહેર રેલવે કરવામાં આવે કે અમે આ તારીખે આ ટ્રેન અહીંથી પસાર થવાની છે ને આટલાને અમે લઈ જવાના છે, એનું રજીસ્ટ્રેશન સરકાર કરાવે અને એના જે બી પૈસા થતા હોય કે ગુજરાતી કોંગ્રેસ પક્ષ ચૂકવી દેશે. એટલે કેવી રીતે ચૂકવશે એની કોઈ યોજના છે? કેવી રીતે એટલે પૈસા ચૂકવવાના છે ને, બેંકમાં પૈસા આપી દેશે. બેંકમાં પૈસા આપી દેશે. આપની પાસે કોઈ જ યોજના નથી નરેન્દ્રભાઈ, આ માત્ર એક રાજકીય સ્ટન્ટ છે. પ્રકાશભાઈ, યોજના તો ભાજપ પાસે યોજના પાસે પણ નથી કે કઈ રીતે અને કેટલા શ્રમિકોને કોઈ કેટલા યોજના દિવસમાં નથી. મળશે. યોજના શું હોય? સરકારે યોજના કરવાની છે. તમારે જો કેવી તમારે રીતે ખર્ચ લઈ આપવો જ જવા એ હોય, સરકારે કરવાનું છે. તમારે લોકડાઉન ખર્ચે છે. સરકાર જ કરી શકે, વિરોધ પક્ષ ના કરી શકે. Exactly. અમારે કોઈ તો પછી આ રાજકીય વ્યવસ્થા સ્ટન્ટ કેમ કરો છો? વિરોધ વિરોધ પક્ષ જ કરી શકે છે તો. વિરોધ પક્ષે તો પૈસા આપવાની વાત આપ નથી કરી શકવાના એ ખબર છે, બધાને ખબર છે, રાજકીય સ્ટન્ટ છે. એના માટે અમારે લાઈનમાં વ્યવસ્થા ઊભું રાજ્ય નથી સરકાર અને રહેવાનું. કેન્દ્ર સરકાર અમારે મળીને કરી જ રહી છે. તમારું મંત્રાલય છે, તમારે- મોદીજી વડાપ્રધાન છે, મોદીજી ટ્રેનની સુવિધા ઊભી કરે કે કરી આ છે. તારીખે વડોદરાથી ટ્રેન કરી જશે છે. બોમ્બે. તો એટલામાં- એમાં જેનું રજીસ્ટ્રેશન લોકલ જે તે કલેક્ટર કમિશનર એનું રજીસ્ટ્રેશન કરે અને લોકોને મોકલી આપે. કરે જ છે. મફત જ જવાનું છે લોકોને, કારણ કે પૈસા તો અમે આપી દેવાના એ છે. રીતે જ કરી રહ્યું છે, પણ આપની પાસે અમે પૈસા આપી આપવાની દેવાના યોજના કોઈ અમારે તો છે? ચેક જ આપવાનો છે. નહીં, કોને ચેક અમારે આપવાનો? પહેલા પ્રકાશભાઈ, પહેલા તંત્રની વ્યવસ્થાની વાત કરીએ, પછી તંત્રની કોંગ્રેસની વ્યવસ્થાની વાત તંત્રની કરીએ. વ્યવસ્થા કઈ બિલકુલ કે- સ્પષ્ટ છે. ચેક આપવાનો છે. તંત્રની વ્યવસ્થા રાજ્ય બિલકુલ સરકારને સ્પષ્ટ છે. જે સરકાર વ્યવસ્થા કેટલા કરે, શ્રમિકોને કેટલા દિવસમાં તમારે પછી ક્યાં કેન્દ્ર ક્યાં વતન સરકારને મોકલી આપવાના દેવામાં હોય આવશે? કારણ કે કે 3-4 મોદી કેરમાં આપવાના હોય, તમારે પછી આપી પ્રકાશભાઈ, હા દેવાના. બિલકુલ અમે તો પ્રકાશ, તમને ચેક આપવાના છે રાજ્ય હા સરકાર. ચલો પ્રકાશભાઈ, 3-4 રાજ્યો તો એવા છે, હવે એ લોકો એવું કહી દીધું છે કે શ્રમિકોને હાલ અમે વતનમાં પરત નહીં આવવા દઈએ, એ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે 14 દિવસ સુધી. યુપી સરકારે તો સ્પષ્ટ કહી દીધું છે 14 દિવસ ક્વોરન્ટાઇન થયા પછી એમનો રિપોર્ટ કરવામાં આવે અને પોઝિટિવ આવશે તો તેઓ શ્રમિકોને લેવા માટે તૈયાર નથી. આ સ્થિતિમાં શ્રમિકો જાય તો જાય ક્યાં? અત્યારે બેન હું એ જ કહેવા માંગુ છું કે જુદા જુદા માધ્યમથી લોકો ગેરસમજ, લોકો અફવા ફેલાવવાનો પ્રયાસ કરતા હોય, એટલે હું સ્પષ્ટતા કરું છું કે ગઈકાલ રાત્રે પણ ટ્રેન બિહાર માટે ગઈ છે, ઉત્તર પ્રદેશ ગઈ છે અને આવી કોઈ જ પ્રોબ્લેમ નથી. હા, સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાંના લોકોને આપણે કોરોનાનો ક્યાંય ફેલાવો ના કરીએ, સુપર સ્પ્રેડર ન બની જઈએ, એના માટે થઈને હેલ્થની દ્રષ્ટિએ જેટલા પ્રિકોશન્સ લઈ શકાય એ રાજ્યની સરકારો લેશે અને એ જરૂરી પણ છે. તો ત્યાં સુધી ત્યાંના શ્રમિકોને સાચવવાની જવાબદારી તો આપણી આવશે ને. મહેશભાઈ, શું કહેશો? 14 દિવસ હવે યુપી સરકારે કહી દીધું છે કે ટેસ્ટ કરવામાં આવે શ્રમિકોના. યુપીના જે શ્રમિકો છે એમની માટે આપણે વાત કરીએ કે 14 દિવસ સુધી તો એ ક્વોરન્ટાઇન રહે, રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેઓ ત્યાં જવા દેશે. ત્યાં સુધી ધીરજ રાખી શકશો? आपने खुद ही ये सवाल उठाया, उनकी ही सरकार उत्तर प्रदेश में भी है, हाँ, बिहार में भी उनकी ही सरकार है. कहीं पर मानवता नाम का चीज है इन लोगों में कि नहीं? किस तरह से मतलब मजदूरों को और कितना सताने की तैयारी में है ये लोग. મહેશભાઈ, આ જે શ્રમિકો છે, कुछ तो સરકારે मानवता ના, ના, रखो. જે એમની વાત શ્રમિકો- પૂરી થવા દઈએ. હા, અને જે શ્રમિકો ઉત્તર સરકારને પ્રદેશ પહોંચી ગયા, જો શ્રમિકોની ચિંતા હોત, પ્રકાશભાઈ તો કોણ અને પહોંચાડી રહ્યું છે? નરેન્દ્રભાઈ, આ બંને વચમાં બોલશો તો શ્રમિકોની ચિંતા મહેશભાઈને કઈ હોત તો રીતે આ પ્રકારની જાહેરાત જ સાંભળીશું? નહોતી કરવી. જે તે રાજ્યની અંદર શ્રમિકોને જમવાનું સાથે એમને રોકડ પૈસાની પણ સહાય કરવી જોઈતી હતી. એ કોઈ પણ પ્રકારની થઈ જ નથી. 40 દિવસથી લોકોને તમે ખાલી રાશન કાર્ડમાં ચોખા, તેલ, ઘી આપી દો, એના સિવાય કોઈ પૈસાની જરૂર જ નથી હોતી. માણસને શાકભાજી લાવવાની હોય અને તમે જે લોકો રોજનું રોજ કમાતા, આ મજદૂરોની આર્થિક હાલત કેટલી ખરાબ છે. તો તમે એ પ્રકારની વ્યવસ્થા, તમને અત્યારે સફાઈ આપવી હોય કે સંક્રમણનો બહુ મોટો હોય તો આ ટ્રકવાળા ટ્રેનોની ને કોઈ સુવિધાઓ કરવાની જરૂર નહીં હતી. કેન્દ્ર સરકારે જે તે રાજ્યોને સૂચના આપી, કેન્દ્ર સરકારે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી. શ્રમિકોને જમવાની સાથે દરેકને ઘરે ઘરે પૈસા મળે, આર્થિક મદદ મળે એવી સુવિધાઓ ઊભી કરવી હતી. લોકડાઉનમાં સરકાર ઊભું કરી શકતી હતી. સરકાર પાસે અત્યારે સ્ટાફ છે, બધું જ કરી શકે એમ છે, કેમ નથી કર્યું? ઠીક છે મહેશભાઈ, તમારી વાત પૂરી કરો અને પ્લીઝ મહેશભાઈને બોલવા દો, પછી નરેન્દ્રભાઈ તમે વચમાં બોલો, તમારા પાસે પણ આવીશ. મહેશભાઈ, હા. मैं एक बात बोलता हूँ. मोदी जी ने जो जो कहा उनकी हर बात को मजदूरों ने माना. अब बारी मोदी जी की है मजदूरों की बात मानने की. सबसे पहले जहां यूपी की सरकार बोलती है हम गुजरात से जा रहे हैं, गुजरात में ही हमें को मतलब कोरोना वायरस का जांच कर लो, अगर हम निगेटिव है तो मुझे ट्रेन में बिठाओ, पॉजिटिव है तो मुझे यही रोक लो. वहां जाके ये नाटक करने की क्या जरूरत है? मोदी जी ने जो जो कहा मजदूरों ने पूरा उनका आदेश का पालन किया. अब मोदी जी प्लीज अब आप मानो,
मजदूरों पे अब थोड़ा सा रहम करो। ઠીક છે, ચલો સુરતથી શશિકાંતભાઈ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે बहुत જોડાયેલા बहुत છે, એમની बहुत પાસે ज्यादा જઈએ. कष्ट हो रहा है, आप हाँ। देख नहीं पाओगे। બિલકુલ શ્રમિકોની પીડા હવે વધી રહી છે, ધીરજ ખૂટી ગઈ છે. શશિકાંતભાઈ ફોન લાઈન પર છે. શશિકાંતભાઈ, શું કહેશો કે પરિસ્થિતિ હવે એવી થઈ છે, અહીં સાથ કદાચ નથી મળી રહ્યું, સંકલનનો અભાવ કે ક્યાંક તંત્રની અવ્યવસ્થા, અને એ તમામની વચ્ચે હવે બીજા રાજ્યોએ પણ કહી દીધું છે કે પહેલા ત્યાંના શ્રમિકોનો ટેસ્ટ કરવામાં આવે, નેગેટિવ આવે તો જ તેઓ ત્યાં જવા દેશે. એટલે આ તમામની વચ્ચે વધુ 14 થી 15 દિવસ રાહ જોઈ શકશો? किया जाएगा कि गाँव पे इसको मैं पहले की શશિકાંતભાઈનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. પ્રકાશભાઈ, હવે વ્યવસ્થા જે છે એ તંત્રને કરવાની છે, કારણ કે આ એક તો ઓલરેડી આપણે પહેલાથી જ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છે, અને આમાં સૌના સાથ સહકારની જરૂર છે. જેટલું શ્રમિકોએ સમજવાનું છે એટલું જ ઝડપથી તંત્રએ પણ કામ કરવું પડશે. બેન, તંત્ર બિલકુલ કામ કરી રહ્યું છે અને આયોજનપૂર્વક કરી રહ્યું છે. એનું પરિણામ છે આજે જે કંઈ વાતો કરવામાં આવતી હોય, પણ એનું પરિણામ છે કે લોકો એમના ઘરે પાછા પહોંચ્યા છે અને પહોંચી રહ્યા છે. હવે એની વચ્ચે જુદી જુદી અફવાઓ જે વચ્ચે આવે છે એના કારણે ઉશ્કેરણી ક્યાંક ફેલાતી હોય, ક્યાંક લોકો બહાર નીકળતા હોય, એવી અવ્યવસ્થા સર્જાય છે. પરંતુ બિલકુલ આપના માધ્યમથી હું વ્યુઅર્સને જણાવવા માગું છું કે જે વ્યવસ્થા છે બિલકુલ આઈડિયલી તમારે તમારા વિસ્તારની અંદર આવેલી તલાટી કચેરીની અંદર અરજી કરવાની હોય છે, તમારું નામ નોંધાવવાનું હોય છે, ત્યાંથી એક લિસ્ટ યાદી બને છે. તમારે ક્યાંય રેલવેની ટિકિટ ખરીદવા નથી જવાનું, ક્યાંય રેલવે સ્ટેશન નથી જવાનું, કલેક્ટર ઓફિસ પણ નથી જવાનું. તમારી એક યાદી બનશે ત્યાં કલેક્ટર ઓફિસની અંદર, અને એ જે યાદી ઓકે મંજૂર થશે, એ મંજૂર થયા બાદ એ જ પેસેન્જરોએ રેલવે સ્ટેશન આવવાનું છે. એના સિવાયના લોકોએ પેસેન્જરોએ કોઈ રેલવે સ્ટેશન ઉપર પણ જવાની જરૂર નથી, ભીડભાડ કરવાની જરૂર નથી, અને બધાને મોકલવાની જે લોકોની પ્રાથમિકતા છે એમને પહેલાં મોકલવામાં આવી રહ્યા છે. અને આ પ્રકારે પ્રાથમિકતાના ધોરણે પ્રાયોરિટી નક્કી કરી અને રાજ્યની સરકાર બધાને પોતાના વતન પાછા મોકલવા માટે આયોજનબદ્ધ રીતે મોકલી રહી છે. ટ્રેનની અંદર જે લોકો જઈ રહ્યા છે એમને જમવાનું પણ અને પાણીની પૂરતી વ્યવસ્થા કરીને લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હજુ ગઈકાલે રાત્રે પણ અહીંથી ટ્રેનો અમદાવાદ શહેરથી ગઈ છે, અને જે ઉત્તર પ્રદેશ પણ ગઈ છે, બિહાર પણ ગઈ છે. ત્યાં સામાન્ય જે એમનું ચેકઅપ છે એ ચેકઅપ કરીને એમને મોકલી રહ્યા છે. આવા 21,000 લોકો પોતાના ઘરે જઈ ચૂક્યા છે. તો શાના માટે આજે આપણે આ પ્રકારની વાતો ઊભી કરીએ કે શું થશે, કેવી રીતે આ ધીરજ ખૂટશે, કેમ લોકો પાછા જવા માટે થઈને ટોળે થઈ રહ્યા છે? આપણે ખૂબ ધૈર્યપૂર્વક કામ કરવું 21,000 પડશે. ગયા છે, પણ લાખોની સંખ્યામાં હજી શ્રમિકો જવાના બાકી છે, અને એ પહેલા જો આ દ્રશ્યો આવતા હોય તો એ ચિંતાનો વિષય એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું. ઓલરેડી કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. મહેશભાઈ, એક સવાલ આપને પૂછવા માંગુ છું. જેમ પ્રકાશભાઈ કહી રહ્યા છે કે વ્યવસ્થા ખૂબ સરસ રીતે થઈ રહી છે, અરજી કરવાની હોય છે, અરજી કરાવ્યા બાદ તંત્ર તમને બોલાવે છે તો તમારે જવાનું છે, અફવાઓમાં નથી ધ્યાન આપવાનું, સિસ્ટમને કેટલો સાથ આપી રહ્યા છે શ્રમિકો? कुछ नहीं, जरा सा भी साथ नहीं है, वो सरासर झूठ बोल रहे हैं, कुछ हो ही नहीं रहा है। प्रकाश भाई, आप તો केवल આ बोलने के लिए 21,500 बोल रहे हो। લોકો, હું મહેશભાઈ मजदूर સીધી तड़प रहे हैं, आप सामने देखोगे तो लगे, आपके सामने आंख लगे से आंसू महेश निकल भाई, जाएंगे। પણ વાત જ બિલકુલ ખોટી. જે ફેક્ટ છે, જે હકીકત पता છે, नहीं आपके पास कहाँ से आंकड़े आए। આંકડે કાં? ટ્રેનો રોજ જઈ રહી છે. ગઈકાલે બિહારની ટ્રેન ગઈ છે, ગઈકાલે ઉત્તર પ્રદેશની ટ્રેન ગઈ છે. कहाँ से आए वो आप जानो। ના, ટ્રેનો ગઈકાલે જઈ રહી છે ઠીક છે, અને લોકો પહોંચી રહ્યા છે. મહેશભાઈ, હવે કલેક્ટર તમારે કચેરીએ બિલકુલ અરજી કરવાની आप છે. जानो, मेरे पास થોડી માહિતી તમે મેળવો. મહેશભાઈ, આપણે એમની પાસેથી માહિતી મને લાગે લઈએ. છે તમારે માહિતી મહેશભાઈ પાસે મેળવવી જવાબ પડશે લઈએ. પ્રકાશભાઈ, રાજ્યની please. સરકારની मैं યોજનાઓ करता વિશે, અને આ જે ટ્રેનો જઈ રહી છે એની થોડીક ઇન્ટરનેટ ઉપર આપ માહિતી મેળવો ઠીક તો છે, એમની આપને પાસેથી ખબર લઈએ પડશે. જવાબ. મહેશભાઈ, કલેક્ટર કચેરીએ જઈને અરજી અરે કરવાની હોય છે, લગાતાર ફોર્મ મેં ભરવાનું હોય છે. સાહેબ, કેટલા પ્રકાશભાઈ. શ્રમિકોએ અત્યાર સુધી ત્યાં અરજી કરી છે વતન જવા માટે? એમાંથી કેટલાને મોકલાયા છે, કેટલા वो બાકી છે? मैडम અરજી કરી છે ખરી શ્રમિકોએ? मैडम, आज भी 200 लोग मेरे पास आए थे, હા, आज भी 200 लोग मेरे पास आए थे। सब यही बोल रहे हैं कि मैं क्या करूं, वहां से वहां जाता तो बोलता अभी चालू नहीं है, कल आना।
એટલે માહિતીનો અભાવ શ્રમિકો बोलने के પાસે लिए છે। सब कुछ है, बोलने के लिए तो बहुत अच्छी अच्छी बातें हैं, होता जमीनी स्तर पर कुछ नहीं है। ઠીક છે, મહેશભાઈ, ક્યાંક રાજકોટમાં શ્રમિકોની માહિતીનો कुछ नहीं અભાવ है। હોય એવું તો મહેશભાઈની अभी तो વાતો मैं कल પરથી जाता લાગી हूँ, રહ્યું बोलो છે। फिर से मंतव्य वाले को मैं बोलता हूँ। હા, શશિકાંતભાઈ પાસે જઈએ। શશિકાંતભાઈ, શું સુરતની શું સ્થિતિ नहीं, છે? माहिती का अभाव ही नहीं है, क्लियर कमिश्नर। હા, ઠીક છે, તો મહેશભાઈ અરજી કરવામાં આવી છે તો શું કેટલા લોકોને મોકલ્યા છે, શું કહેવામાં આવી રહ્યું છે? सूरत की स्थिति जो है वो मैं कल मंतव्य चैनल का ही किसी को लेके जाता हूँ। હા, मैं कल मंतव्य चैनल वाले को ही किसी को लेके जाता हूँ कमिश्नर ऑफिस, और उसके द्वारा मैं आपको भेजवाता हूँ, ठीक है? ઠીક છે, ચલો શશિકાંતભાઈ પાસે જઈએ, આપણે સુરતની સ્થિતિને પણ જાણી લઈએ। શશિકાંતભાઈ, અરજી કરવાની બોલને કે લિયે બાतें કલેક્ટર अच्छी अच्छी કચેરીએ સિસ્ટમને ફોલો કરવાની, એ લોકો બોલાવે પછી તમને જે તે ટ્રેન અથવા બસ દ્વારા વતન મોકલવામાં આવશે, કઈ રીતની આખી સિસ્ટમ સુરતમાં ચાલી રહી છે? અફવાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, એના કારણે શ્રમિકો હવે એક સાથે આવી ગયા છે કે તંત્ર તરફથી જાણ કરવામાં આવી રહી છે આપ લોકોને? सबसे पहले तो मैं आपको ये बताना चाहता हूं, अगर तंत्र सही ढंग से काम करता तो आज मजदूरों की ये स्थिति नहीं होती जो स्थिति हो रही है। बार बार प्रकाश भाई ये कह रहे हैं कि तंत्र लगा हुआ है, नोडल अफसर नियुक्त हुए हैं। मेरी बात सुनिए। सुनिए, आज की स्थिति ये थी कि आज कलेक्टर कार्यालय में हम लोगों को जाना पड़ा और सूरत शहर जिला कांग्रेस कमेटी के अध्यक्ष बाबू रायका के नेतृत्व में जाना पड़ा, उनका सहारा लेना पड़ा। और वहां जाके हम लोग कभी 10, साढ़े 10, 11 बजे से जाके हमको 2 बजे के बाद परमिशन मिलता है। एक आम लेबर अगर फोन करेगा, क्या कलेक्टर उसका फोन उठाएगा? क्या इनके नोडल ऑफिसर इनका, क्या डीएसओ इनको बताएगा कहाँ राशन मिल रहा है? राशन की भी बात झूठी की जा रही है, झूठ बोल के पर्दा डाला जा रहा है कि किसी रुपए खाने को नहीं है। सुबह में 6 बजे से लेकर 10 बजे तक इसकी छूट दी जाती है, परमिशन दिया जाता है। अगर मोटरसाइकिल से लेकर श्रमजीवी वर्ग का कोई व्यक्ति निकलता है तो पुलिस वाले इसको रोक के 500 रुपए पेनाल्टी वसूली करते हैं। ये बताइए कहां तक न्याय है? आज किसी के पास 5 रुपए नहीं और 500 रुपए अगर पेनाल्टी की बात की जाए तो लोग कहां से भरेंगे? गरीब मरता है तो उसको एकदम मार दिया जाए, उसको जीने का कोई अधिकार नहीं। आज वो बेचारा श्रमिक है और मेहनत करके अगर उद्योग को स्थापित करता है, उद्योग को विकसित करने में उसका शारीरिक योगदान होता है, तो इसका मतलब नहीं कि उसको मार दिया जाए। आज तंत्र इनके साथ मजाक कर रहा है। गरीबों का मजाक करने का अधिकार क्या है? तंत्र को है। अगर तंत्र सही ढंग से काम करता तो आज ये स्थिति नहीं होती, लोगों को रोड पे आना पड़ता। इस पे ध्यान दिया जाए, सरकार श्री को इस पे विचार करना चाहिए। सरकार श्री विचार नहीं करे, यह गलत बात है। अरे इतनी शर्म की बात है कि अगर आज मेरी मांग, मेरे घर में बीमार है, हम उसकी दवा के लिए अगर जाते हैं कहीं डॉक्टरी में, हॉस्पिटल में जाते हैं, दवा खाने जाते हैं, तो मुझे ट्रैफिक वालों द्वारा रोक लिया जाता है, गाड़ी सरेआम जमा कर दी जाती है, 500-500 रुपए का पेनाल्टी दिया जाता है। क्या है ये सब? ये तंत्र है? अरे इस समय तो तंत्र को, जंत्र को, मंत्र को सबको मिलकर लड़ना चाहिए। ये महामारी से, हमको महामारी से छुटकारा लेना है तो हम सभी को मिलकर लड़ना चाहिए। मैं तो यह कहूंगा और आपके चैनल के माध्यम से मैं तंत्र को जगाना चाहता हूं, सरकार जागे, इस पे सरकार विचार करे। क्यों नहीं विचार कर रही है बताइए? इतना शोषण हो रहा है, इतना शोषण के बावजूद आप इस पे, सरकार श्री को इस पे विचार करना चाहिए कि आज जो परिस्थिति हो रही है ये क्यों हुआ? क्यों लेबर घर से बाहर निकला? क्यों लॉकडाउन को तोड़ा गया? क्यों उनको रोड पे आने को मजबूर किया गया? ये जवाबदारी किसकी होती है? ये सरकार की जवाबदारी होती है। सरकार अगर जवाबदारी निभाती है, सरकार श्री के जवाबदारी में हम सबका संपूर्ण सहयोग रहता है। लेबर जो है उत्तर प्रदेश, बिहार के, मध्य प्रदेश के लोग जो हैं वो धैर्यवान लोग होते हैं, वो बहुत धैर्यवान होते हैं। हाँ। और वो इज्जत करना जानते हैं। बड़े गर्व की बात यह है, भारत सरकार के प्रधानमंत्री नरेंद्र मोदी जी आज हमारे पूर्वांचल वाराणसी से मेंबर ऑफ पार्लियामेंट हुए हैं, जो भारत सरकार का नेतृत्व कर रहे हैं। उनको विचार करना चाहिए। आपके चैनल के माध्यम से मैं अपनी आवाज को पहुंचाना चाहता हूं। आज के 8 दिन पहले, मैंने 10 दिन पहले लेटर लिखा है प्रधानमंत्री जी को और मैंने संबोधित किया है। मैं मूलतः वाराणसी से हूं, मैं वाराणसी का रहने बिल्कुल, वाला हाँ, हूं, એટલે इसलिए मैंने अपने हक को मांगा है।
और उनसे શ્રમિકોને कहा જોઈ है શકાય છે कि કારણ मेरे કે पास જે पैसा પ્રકારે नहीं है, मेरा બિલકુલ स्टेटमेंट શશિકાંતભાઈ यहाँ के આપણે नीचे ચર્ચાને बनाया है। રોકવી પડશે मैं અહીં आपको बताना સમયનો પણ चाहता આપણી પાસે हूँ। અભાવ છે देखिए, કારણ કે प्रकाश જે પ્રકારની भाई, જાહેરાત થઈ કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે પરપ્રાંતિયોને તેમના વતન મોકલવામાં આવશે પરંતુ ક્યાંક આ અવ્યવસ્થા સર્જાઈ છે ને એના જ કારણે શ્રમિકોની ધીરજ ખૂટી છે, રસ્તા પર ઉતરી આવ્યા છે। જો કે તંત્ર હવે ખૂબ સરાહનીય કામગીરી કરે, શ્રમિકો પાસે જો એ સાચી માહિતી નથી તો એ પહોંચાડે, એમને સમજાવે અને એમને વતન મોકલે એ જરૂરી બન્યું છે। પ્રકાશભાઈ, નરેન્દ્રભાઈ, મહેશભાઈ, શશિકાંતભાઈ ચારે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર। તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ। નવા એક વિષય સાથે ફરીથી મળીશું। નમસ્કાર।